મિત્રો, ધોલેરાના ઇન્વેસ્ટરો માટે એક જબરદસ્ત ન્યૂઝ છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે આ એરપોર્ટ ક્યારે સ્ટાર્ટ થશે. મિત્રો, રિસેન્ટલી આપણા યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટર મિસ્ટર રામ પ્રકાશ નાયડુની ધોલેરા ખાતેની વિઝિટ દરમિયાન એમને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી. એટીસી ટાવર, ટર્મિનલ બિલ્ડિંગ, એરપોર્ટ રનવે, પાર્કિંગ, ટેક્સી સ્ટેન્ડ, આ બધી જ વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યા પછી એમણે એવી આશા વ્યક્ત કરી છે કે આગામી 3 થી 4 મહિનાની અંદર, મતલબ એન્ડ ઓફ ધીસ યર, આ એરપોર્ટ ઓપરેશનલ થઈ જશે. ધોલેરા ખાતે જે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, જે બી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, એના માટે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ એક ફાસ્ટેસ્ટ કનેક્ટિવિટી છે કે જે આગામી દિવસોમાં ધોલેરાના વિકાસને વેગ આપી શકે છે. જે બી ઇન્વેસ્ટરોએ ધોલેરા એરપોર્ટની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો તો એ ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી શકે છે. આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, લોકોને શેર કરજો, જેથી ધોલેરાની અવનવી માહિતી લોકો સુધી મળતી રહે.